જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે શ્રી વલ્લભ ચરિત્ર પર સત્સંગ કરી રહ્યા છીએ, જેમાં ગયા સત્સંગમાં જોયું કે ગોલોકધામમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થાય છે અને ઠાકોરજી તેમને ભૂતલ પર પ્રગટ થઈને દેવી જીવોને શરણે લેવાની આજ્ઞા કરે છે. હવે ભૂતલ પર તેઓ કોની ઘરે અને ક્યાં પ્રગટ થવાના છે તે આપણે હવેના સત્સંગમાં સાંભળીશું. તેમાં આજના સત્સંગમાં શ્રી વલ્લભ જેમના ઘરે જન્મ લેવાના છે તે લક્ષ્મણ ભટ્ટજી અને માતા ઇલ્મા ગારુજીના જીવન ચરિત્ર વિશે જાણીશું અને શ્રી વલ્લભના જન્મ પહેલાં કઈ કઈ ઘટનાઓ આકાર પામે છે તે જાણીશું. તો આ સત્સંગનો વિડીયો અંત સુધી સાંભળજો અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવોને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી. બ્રહ્મચારીના વેશમાં શોભતો નાનકડો બટુક હાથમાં ભિક્ષા પાત્ર લઈ માતા પિતાની સામે સસ્મિત ચહેરે ઊભો છે. વહાલથી પિતાએ તેના ભિક્ષા પાત્રમાં મૂકવા માટે સોનામહોરો હાથમાં લીધી. બટુક કહે, પિતાજી, સોનામહોરોથી મને લલચાવશો નહીં. શ્રીમદ ભાગવતનો પાઠ કરતાં કરતાં આપ એકવાર માને સમજાવતા હતા કે સુવર્ણમાં કલયુગ રહેલો છે, માટે સુવર્ણ મસ્તક પર ધારણ કરવું નહીં. પિતાજી, મારે ભિક્ષામાં સુવર્ણ નથી જોઈતું. મારે ભિક્ષામાં જોઈએ છે તમારું જ્ઞાન. મને તમે આશીર્વાદ આપો કે હું 100 સોમયજ્ઞ પૂર્ણ કરું. આપણા પૂર્વ પુરુષ શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટનું સ્વપ્ન પૂર્ણ થાય, તેમની અભિલાષા પ્રભુ પૂર્ણ કરે. વલ્લભ ભટ્ટના ઘેર તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રી લક્ષ્મણ ભટ્ટનો યજ્ઞોપવિત મહોત્સવ હતો. વિષ્ણુચિતજી જેવા વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સમર્થ વિદ્વાને તેમને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. ગુરુજી પાસેથી લક્ષ્મણ ભટ્ટજીએ ગાયત્રી મંત્રની દીક્ષા લીધી. પિતાજીએ તેમને ગોપાલ મંત્રની દીક્ષા આપી. પિતાજીએ બાળ લક્ષ્મણ ભટ્ટની આવી અર્થગંભીર વાણી સાંભળી તેમને હૈયા સરસા ચાપ્યા. માતા પિતાનો જમણો હાથ તેમના કેશ વિનાના મસ્તક પર અનાયાસ મુકાઈ ગયો અને બંનેએ આશીષ આપી. બેટા, તારી ગોદમાં અવશ્ય ભગવાન ખેલશે. જે લાભ અમને કોઈને નથી મળ્યો તે તને જરૂર મળશે. મારો અંતરાત્મા કહે છે કે તું આપણા કુળમાં જન્મેલો મામૂલી બાળક નથી, વાસુદેવનો અવતાર છે. ભગવાન વાસુદેવજીને ત્યાં જન્મ્યા હતા. તું પણ વાસુદેવજી સ્વરૂપે ભગવાનના પિતાનું પદ પામીશ. લક્ષ્મણ ભટ્ટજી માતા પિતાના આ આશીર્વાદ પામી બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરતા કરતા વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. થોડાક જ સમયમાં વેદાધ્યયન પૂર્ણ કર્યું. તેમના ગુરુ વિષ્ણુચિતજીએ વલ્લભ ભટ્ટને કહ્યું, ભટ્ટજી, તમારો આ પુત્ર કોઈ દિવ્ય જીવ છે. વેદના સર્વ અંગોનું રહસ્ય તેણે આત્મસાત કરી લીધું છે. વેદનો પદ, ક્રમ, જટા અને ધન એ સર્વ પદ્ધતિએ તે પાઠ કરે છે. તમારો પુત્ર ગુરુથીએ સવાયો થશે. વિષ્ણુચિતજીના આ વચનો સાંભળી વલ્લભ ભટ્ટજી ખૂબ પ્રસન્ન થયા. તેમણે લક્ષ્મણ ભટ્ટજીને અધ્યયન અધ્યાપનની જવાબદારી સોંપી. લક્ષ્મણ ભટ્ટજી તેમના સદ્ગુણોની સુવાસથી કાકરવાડ વાસીઓમાં દિન પ્રતિદિન વિશેષ સન્માન્ય બનતા ગયા. દક્ષિણ ભારતમાં વિદ્યાનગરનું હિન્દુ મહારાજ્ય આવેલું હતું. તેના રાજપુરોહિત હતા કાશ્યપ ગોત્રી સુશર્માજી. તેમને 2 કન્યાઓ હતી. એકનું નામ યલ્લમાગારુ અને બીજાનું નામ ઇલ્માગારુ. રાજપુરોહિતજીએ એવો વિચાર કર્યો કે કોઈક સુયોગ્ય પાત્ર પસંદ કરી મારી બંને દીકરીઓ તેને જ પરણાવું, જેથી એક દીકરી વધારે સુખી અને બીજી દીકરી વધારે દુઃખી ન થાય. 2 જમાઈને સાચવવા કરતાં એક જ જમાઈને સાચવવાના રહે. તેમણે પોતાના કુલપુરોહિતને વિનંતી કરી
કે મારી દીકરીઓ લાયક સુયોગ્ય વર શોધી લાવો. દક્ષિણ ભારતના તીર્થયાત્રાના વિશે નીકળેલા તેમના કુલ પુરોહિતના કાને કાકરવાડના યુવાન બ્રહ્મચારી વિદ્વાન લક્ષ્મણ ભટ્ટજીની અનેક ગૌરવ ગાથાઓ સંભળાઈ. તેઓ કાકરવાડ આવ્યા. લક્ષ્મણ ભટ્ટજીને નજરો નજર જોયા. તેમના મનમાં અતિ આનંદ થયો. તેમણે વિચાર્યું, રાજપુરોહિતજીની નાની દીકરી ઇલમા સાક્ષાત દેવકીજીનો જ અવતાર છે. લક્ષ્મણ ભટ્ટજી જરૂર વસુદેવજીનો અવતાર લાગે છે. આ બંનેનું લગ્ન જગત પર આશીર્વાદ લાવનારું બનશે. તેમણે વિદ્યાનગર જઈ રાજપુરોહિત સુશર્માજીને લક્ષ્મણ ભટ્ટજી માટે ભલામણ કરી. સુશર્માજીએ પોતાની બંને દીકરીઓનું માગું મોકલ્યું અને લક્ષ્મણ ભટ્ટજીનું લગ્ન વિદ્યાનગરના રાજપુરોહિત સુશર્માજીની બંને દીકરીઓ સાથે થયું. લક્ષ્મણ ભટ્ટજી ગૃહસ્થાશ્રમ બાદ પિતાની કુલ પરંપરા પ્રમાણે બંને પત્નીઓ સહિત ગૃહસ્થ ધર્મોનું તેમણે પાલન કરવા માંડ્યું. યુવાન લક્ષ્મણ ભટ્ટજીએ પિતાની આજ્ઞા પૂર્ણ કરવા તેમના વંશમાં બાકી રહેલ 5 સોમયજ્ઞ પૂરા કરવાનો કાંકરવાડમાં સંકલ્પ કર્યો. કુલ પરંપરા પ્રમાણે તેમણે એક પછી એક 5 સોમયજ્ઞો પૂર્ણ કર્યા. 5 સોમયજ્ઞ પૂર્ણ કર્યા પછી તેમને ત્યાં કેશવ નામના પુત્રનો જન્મ થયો, પણ તે અતિ બાલ્યાવસ્થામાં જ હરિશરણ થયો. પછી રામકૃષ્ણ નામે બીજો પુત્ર જન્મ્યો. સુભદ્રા અને સરસ્વતી નામની 2 પુત્રીઓ પણ જન્મી, પરંતુ તેમને ત્યાં હજી પ્રભુનું પ્રાગટ્ય થયું નથી. લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજી ભારે દુઃખી છે. એક ઢળતી રાતે લક્ષ્મણ ભટ્ટજી ઇલમાજીને કહે છે, દેવી, 100 સોમયજ્ઞ પ્રભુ કૃપાથી પૂરા થયા છે. પ્રભુના સ્થાને 4 લૌકિક બાળકો જન્મી ચૂક્યા, પણ હજી ભગવત અવતાર થયો નથી. મારું દુર્ભાગ્ય જ તેને માટે કારણરૂપ હોવું જોઈએ. તેમણે નિસાસો મૂકી આંખોમાં આવેલ અશ્રુબિંદુ લૂછી આગળ કહ્યું, ગૃહલક્ષ્મી, મને લાગે છે કે આપણા પૂર્વજોને ભગવાને કૃપા કરીને જે વરદાન આપ્યું તેનું ફળ આપણે ન પામી શકીએ તો આપણું જીવવું નિરર્થક છે. મને કશું ચેન પડતું નથી. શું કરવું તે સમજાતું નથી. તેમના પતિ ઇલમાજીએ તેમને ઘણું આશ્વાસન આપ્યું. કહ્યું, દેવ, ભગવાન સર્વ કરવાને સમર્થ છે. તેમની માયાનો પાર કોઈ પામી શક્યું નથી. જીવનનો ત્યાગ કરવાથી પ્રભુ પ્રાપ્તિ થઈ શકવાની નથી. માટે ધીરજ ધરી પ્રભુ પર શ્રદ્ધા રાખી તેમની ભક્તિ કરીએ તે જ ઉચિત છે. તમારા જેવા અતિ વિદ્વાન, મહાન ભક્ત અને ધીર ગંભીર સ્વભાવવાળા બ્રાહ્મણે આત્મહત્યાનો વિચાર કદી પણ ન કરવો જોઈએ. પત્નીના આ આશ્વાસનથી પણ ભટ્ટજીને શાંતિ ન થઈ. રાત તેમને માટે વેરણ બની હતી. દિવસ તેમને માટે દુઃખરૂપ બન્યો હતો. તેમણે મનોમય નિશ્ચય કર્યો, ઘર સંસાર છોડી તીર્થયાત્રાના નિમિત્તે ચાલ્યો જઈશ. ખાનપાન છોડવા પડે તો તે પણ છોડી દઈશ. જો મારા ઘરમાં પ્રભુ ન પધારવાના હોય તો તે ઘરમાં રહ્યાનો શો અર્થ છે? આવો મનોમન નિશ્ચય કરી એક રાત્રે કુટુંબીજનોને સૂતા મૂકી ભટ્ટજીએ ગૃહત્યાગ કર્યો. દક્ષિણ ભારતના તીર્થસ્થાનોમાં આત્મ શાંતિ માટે ફરતા ફરતા તેઓ આગળ વધતા હતા. ક્યાંક તેમના મનને ચેન નહોતું, ક્યાંય તેમના દિમાગમાં શાંતિ થાય એવું વાતાવરણ નહોતું. થોડાક મહિનાઓ પછી તેઓ જનાર્દન ક્ષેત્રમાં આવ્યા. ત્યાં વનના એકાંત પ્રદેશમાં એક નાની સરખી પર્ણકુટીમાં એક વિદ્વાન સંન્યાસીને તપ કરતા જોયા. તેમના મુખ ઉપર દિવ્ય તેજ હતું. પ્રાણી માત્ર પર કરુણા કરતી દ્રષ્ટિમાં દિવ્ય શાંતિ હતી. આવા મહાભક્તના ચરણોમાં લક્ષ્મણ ભટ્ટજીનું માથું નમી પડ્યું. થોડા સમય પછી સંન્યાસીએ આંખો ખોલી. લક્ષ્મણ ભટ્ટજી ઊભા થઈ હાથ જોડી પ્રણામ કર્યા. વત્સ, તું કોણ છે? અહીં કેમ આવ્યો છે?
લક્ષ્મણ ભટ્ટજીએ પોતાનો સર્વ ઇતિહાસ કહ્યો. સંન્યાસીએ પ્રસન્ન થઈ કહ્યું, વત્સ, તું ચિંતા ન કરીશ. તારા સર્વ મનોરથ પ્રભુ પૂર્ણ કરશે. મારું નામ પ્રેમાકર છે. સૌ મને મુનિ મહારાજ કહીને બોલાવે છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો હું અનુયાયી છું. તારા મનને શાંતિ મળે તે માટે હું તને ગુરુમંત્ર આપું છું. આ ગોપાલ મંત્રનું તું અહીં એકાંતમાં બ્રહ્મચર્ય ધારણ કરી આરાધના કર. આ મંત્ર એવો દિવ્ય અને પ્રતાપી છે કે તેનું આરાધન કરનારની સર્વ મનોકામનાઓ આપણા ઈષ્ટદેવ શ્રી ગોપાલ ભગવાન પૂરી કરે છે. મારા તને આશીર્વાદ છે. પ્રેમાકર મુનિ પાસેથી ગોપાલ મંત્રની દીક્ષા પામી લક્ષ્મણ ભટ્ટજી તેમના શિષ્ય બન્યા અને એકાંતમાં ગોપાલ મંત્રનું આરાધન કરવા લાગ્યા. પોતાના ગુરુ પ્રેમાકર મુનિની સેવા કરતા તેનો સત્સંગ કરતા. બ્રહ્મચારી તરીકે લક્ષ્મણ ભટ્ટજી દિવસો વ્યતીત કરે છે. તેમનું મન પ્રભુના ચિંતનમાં લાગતા સ્વસ્થ બન્યું છે. કુટુંબની ફિકર કરતા નથી. અહીં જનાર્દન ક્ષેત્રમાં એક ચિત્તે ગોપાલ મંત્રનું આરાધન કરે છે. આ બાજુ લક્ષ્મણ ભટ્ટજી ઘર છોડીને ચાલ્યા ગયા, તેથી તેમના વૃદ્ધ પિતા અને માતાને ભારે આઘાત લાગ્યો. તેમના બંને પત્ની ઇલમાજી અને યલમાજી પતિ વિયોગે ખૂબ જ દુઃખી બન્યા છે. તેમાં એ ઇલમાજીની તબિયત ખૂબ નાજુક હતી. ભટ્ટજીને શોધવાને નિમિત્તે તેમના પિતા વલ્લભ ભટ્ટજીએ સૂચન કર્યું, ચાલો આપણે સૌ તીર્થયાત્રા કરી આવીએ. મારો દીકરો આમ તો સમજે છે, તેમણે આત્મઘાત તો નહીં જ કર્યો હોય. તેના દિલનું દર્દ હું જાણું છું. તે જરૂર કોઈક તીર્થસ્થાનમાં પરમાત્માનું તપ ધ્યાન કરતા બેઠો હશે. વલ્લભ ભટ્ટ સહકુટુંબ લક્ષ્મણ ભટ્ટજીની સાસુને લઈને તીર્થયાત્રા કરવા માટે નીકળે છે. તીર્થયાત્રા કરતા કરતા તેઓ જનાર્દન ક્ષેત્રમાં જ્યાં પ્રેમાકર મુનિ હતા ત્યાં પહોંચે છે. તેમના કાને પ્રેમાકર મુનિના પ્રશંસાના શબ્દો પડ્યા. મુનિ મહારાજની જીભ પર સાક્ષાત સરસ્વતી વસેલા છે. તેમનો શબ્દ કદી નકામો જતો નથી. અહીં આવનાર સૌ દુખિયા મુનિ મહારાજના આશીર્વાદ પામી તેમના દુઃખમાંથી દૂર થઈ હસતા હસતા પાછા જાય છે. ભટ્ટજી, તમે પણ મુનિ મહારાજના દર્શન કરી આવો. તમારો ખોવાયેલો પુત્ર તેમના આશીર્વાદથી તમને જરૂર પાછો મળશે. આ બધી વાતો સાંભળી વલ્લભ ભટ્ટ સહકુટુંબ પ્રેમાકર મુનિના આશ્રમમાં આવ્યા. પ્રેમાકર મુનિ આસન પર બેસી પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. સૌએ મુનિ મહારાજને વંદન કર્યા. મુનિના ચરણોને વંદતા ઇલમાજીને આશીર્વાદ આપતા પ્રેમાકરજીનો જમણો હસ્ત ઇલમાજીના માથે અનાયાસ મુકાઈ ગયો અને તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા, બેટા, પુત્રવતી થા. વાતાવરણ ઘડીભર ગંભીર બની ગયું. એક ક્ષણ સૌના શ્વાસ અટકી ગયા. પ્રેમાકરજીને કંઈ સમજાયું નહીં. તેમને પ્રશ્નાર્થ ભરી નજરે ભટ્ટજી સામે જોયું. લક્ષ્મણ ભટ્ટના સાસુ બોલ્યા, મહારાજ, મારી દીકરીને તમે આશીર્વાદ આપ્યા, પણ તમારી આશીષ ફળે એવું પ્રભુને મંજૂર નથી. તેનો પતિ ઘર છોડીને ચાલ્યો ગયો છે અને અમે સૌ તેની શોધમાં અહીં પહોંચ્યા છીએ. મુનિ મહારાજ કંઈ પણ જવાબ આપે તે પહેલા બ્રહ્મચારીના વેશથી શોભતા યુવાન લક્ષ્મણ ભટ્ટજી વનમાંથી કંદમૂળ વીણી પાછા આવે છે. ગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરી તે કંદમૂળ ધરી તેઓ વિનયથી એક બાજુએ બેસી ગયા. પોતાના પિતા સહિત સમગ્ર કુટુંબને તેમણે જોયું. તેઓ મૌન ધરીને બેઠા હતા. તેમને જોતા જ તેમના સાસુએ આનંદથી કહ્યું, મહારાજ, મારા જમાઈ તો આપના આશ્રમમાં છે. હવે આપ કૃપા કરી આપનો આશીર્વાદ આપો. પ્રેમાકર મુનિએ સ્મિત ભર્યા નેત્રોથી લક્ષ્મણ ભટ્ટજીને આજ્ઞા કરી, પુત્ર, ગોપાલ મંત્રનું તમારું આરાધન પૂર્ણ થયું છે.
પ્રભુએ તમારા મંત્રની ભક્તિ સ્વીકારી છે. પ્રભુ તમારો મનોરથ જલ્દી પૂર્ણ કરશે. હવે તમે તમારા કુટુંબ સાથે ઘેર પાછા જાઓ. મારા તમને આશીર્વાદ છે. વૈષ્ણવો, હવે લક્ષ્મણ ભટ્ટજીના જીવનમાં શું ઘટનાઓ ઘટે છે તે આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.